દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 2023ના મારામારીના કેસમાં વનકર્મીના તે બાબતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં ખંડણી, આર્મ્સ એક્ટ સહિત કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ નર્મદા સેશન કોર્ટે થોડા દિવસ પહેલાં તેમને 7 વર્ષની કેદની સજા ફટકારી છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાના સમર્થકોને ઝાટકો લાગ્યો છે ને આજે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ પ્રદર્શન પર કર્યું છે। ત્યારે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે અને અરીસો બતાડી દીધો છે। જે ભૂતકાળમાં ગુજરાતના અલગ અલગ બાબતોમાં જે ગુનાઓ થયા છે, હત્યાનો હોય, બળાત્કારનો હોય કે પછી જે માઇનિંગનો હોય, ભ્રષ્ટાચારનો હોય, તેમાં કેટલા લોકોને કેટલી સજા થઈ છે તેના લઈને તેમણે સરકારને સણસણતા સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। જી 2002ના કોમી રમખાણોમાં 2-2.5 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી, એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી। ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને આ ધંધાને જોઈ રહ્યું છે। મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી। એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો। મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા આ જે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં, નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે। સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે। જે આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાને સજાનું એલાન કરવામાં આવ્યું છે તેને લઈને તેમણે આ બાબતને વખોડી છે, નિંદા કરી છે સરકારની કે ખોટા કેસો કરીને ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે ને આ બાબતના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।